હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશના અંદર યુનિટ 6નો ટોપિક આપણે જોઈ ગયા ફ્રેન્ડ્સ. તો એ ટોપિક્સની અંદર આપણને ઓથર અને જે પેલી ગર્લ્સ છે તે વચ્ચેની એ લોકોની જે લવ સ્ટોરી છે તેના વિશે આપણે માહિતી મેળવી હતી. તો ફ્રેન્ડ્સ, એ ઓથર જે સ્ટેશન પર ઉતરે છે તો ત્યાં એની સાથે શું શું થાય છે તેના વિશે આપણે બધું સ્ટોરીમાં જોયું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એ જ યુનિટને લગતો એક રેલવે સ્ટેશનનો એસે જોઈશું કે હાફ એન અવર એટ ધ રેલવે સ્ટેશન, કે રેલવે સ્ટેશન પરનો અડધો કલાક. જે ટ્રેન ઊભી રહે છે ત્યાં આપણે અડધો કલાક કોઈ સ્ટેશન પર શું શું કર્યું તે આમાં બધું લખવાનું છે. કાં તો પછી આપણે કોઈ આપણા સગાવડાને લેવા માટે પ્લેટફોર્મ પર જઈએ છીએ તો તેના વિશે આપણે આમાં બધું જોઈશું. અને જો તમને એક્ઝામમાં રેલવે સ્ટેશન કરીને પણ જો એસે પૂછાય તો તમારે આ એસે તેમાં લખી શકો છો. કાં તો તમને હાફ એન અવર એટ ધ રેલવે સ્ટેશન એ પણ પૂછી શકે, અથવા તો તમે આ પણ લખી શકો છો તેમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો લેટ સ્ટાર્ટ હાફ એન અવર એટ ધ રેલવે સ્ટેશન, કે રેલવે સ્ટેશન પરનો અડધો કલાક. ઓકે, તો ફ્રેન્ડ્સ, આ રીતે એક્ઝામમાં તમને ટોપિક આપ્યા હશે, એટલે કે અમુક મુદ્દાઓ આપ્યા હશે, અમુક વર્ડ્સ, કે તેના પરથી તમારે એક આખો એસે તૈયાર કરવાનો છે ફ્રેન્ડ્સ. તો જો પહેલાં બિઝી, રિસીવ ગેસ્ટ, ટિકિટ વિન્ડો, ક્વિઝ, પ્લેટફોર્મ, સ્ટોલ, હોકર્સ, આ બધું તમને આપ્યું હશે ફ્રેન્ડ્સ. તો એના આધારે આપણે એસે રેડી કરવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે સ્ટાર્ટ કરીએ. I went to the railway station last evening. લાસ્ટ ઇવનિંગ એટલે ફ્રેન્ડ્સ ગઈકાલે, લાસ્ટ ઇવનિંગ, યસ્ટરડે. તો આઈ વેન્ટ ટુ ધ રેલવે સ્ટેશન લાસ્ટ ઇવનિંગ, કે છેલ્લી સાંજે હું રેલવે સ્ટેશન પર ગયો હતો. અવર ગેસ્ટ વર કમિંગ બાય ધ ફ્લાઇંગ રાની. ફ્રેન્ડ્સ, ગેસ્ટ, ગેસ્ટ એટલે મહેમાનો, વર કમિંગ બાય ધ ફ્લાઇંગ રાની, કે જે ફ્લાઇંગ રાનીમાં, કે ફ્લાઇંગ રાની દ્વારા અમારા મહેમાનો આવવાના હતા. ફ્રેન્ડ્સ, ફ્લાઇંગ રાની એક ટ્રેનનું નામ છે. જેવી રીતે રાજધાની એ પણ ટ્રેનનું નામ છે, તમને ખ્યાલ જ હશે, તમે ટ્રેનમાં મુસાફરી કરી હશે. જેવી રીતે રાજધાની થઈ ગયું, પછી આપણે કહીએ શટલ, લોકલ, બિકાનેર, આ બધા એક ટ્રેનના નામો છે. તેવી જ રીતે અહીં ફ્લાઇંગ રાની છે. તો અવર ગેસ્ટ વર કમિંગ બાય ધ ફ્લાઇંગ રાની, કે અમારા મહેમાનો ફ્લાઇંગ રાની દ્વારા આવવાના હતા. આઈ વેન્ટ અર્લી ટુ રિસીવ ધેમ, કે હું તેમને રિસીવ કરવા માટે જલ્દી જતો રહ્યો હતો. આઈ વેન્ટ અર્લી એટલે જલ્દી ગયેલો. A railway station is always a busy place. A railway station is always a busy place. કે રેલવે સ્ટેશન હંમેશા બિઝી જગ્યા છે, કેમ કે ત્યાં ઘણી બધી ટ્રેનો આવે છે, પેસેન્જરો આવે છે, પછી ટ્રેનમાં જવાવાળા પણ ભેગા થાય છે, બધા ફેરિયાઓ હોય છે સ્ટેશન પર. તો આ બધું એમ જોઈને એકદમ બિઝી પ્લેસ હોય તેવું લાગે છે આપણને. એટલે કહે છે કે અ રેલવે સ્ટેશન ઇઝ ઓલવેઝ અ બિઝી પ્લેસ. આગળ જોઈએ. ધેર વર ટિકિટ વિન્ડો, ત્યાં ટિકિટ બારી હતી. એન્ડ એન ઇન્ક્વાયરી વિન્ડો, અને ઇન્ક્વાયરી વિન્ડો હતી. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ વિન્ડો, કે આપણે કોઈ ટ્રેન વિશે માહિતી મેળવવી હોય કે આ ટ્રેન ક્યારે આવશે, પછી આપણે કશે જવું હોય તેના માટેની ટ્રેન ક્યારે મળશે, તો તેના માટે એક ઇન્ક્વાયરી વિન્ડો હોય છે. ત્યાં જઈને તમે તેના માટે ઇન્ક્વાયરી કરી શકો છો. તો ધેર વર ટિકિટ વિન્ડોઝ એન્ડ એન ઇન્ક્વાયરી વિન્ડો, કે ત્યાં એક ટિકિટ બારી હતી અને પૂછપરછની બારી હતી. ધેર વર મેની પેસેન્જર્સ સ્ટેન્ડિંગ ઇન અ ક્યુ ટુ બાય ટિકિટ્સ. ફ્રેન્ડ્સ, ક્યુઝ એટલે કે લાઈનો. આપણે ટિકિટ લેવા માટે જે લાઈનમાં ઊભા રહીએ, કાં તો કંઈ પણ હોય, તમે પેપર સબમિશન માટે લાઈનમાં ઊભા હો, પછી સ્કૂલની ફીસ ભરવા માટે, તો લાઈન જે બને છે એ લાઈનને ક્વિઝ કહે છે. તો ધેર વર મેની પેસેન્જર્સ સ્ટેન્ડિંગ ઇન ક્યુઝ ટુ બાય ટિકિટ.
કે ત્યાં ઘણા બધા મુસાફરો ઊભા હતા, લાઇનમાં ઊભા હતા ટિકિટ મેળવવા માટે. આઈ બોટ અ પ્લેટફોર્મ ટિકિટ. ફ્રેન્ડ્સ, બોટ એ બાયનું ભૂતકાળનું રૂપ છે. આઈ બોટ અ પ્લેટફોર્મ ટિકિટ, કે હું પ્લેટફોર્મ ટિકિટ મેળવી કાં તો ખરીદી. ધ ટ્રેન વોઝ કમિંગ ઓન પ્લેટફોર્મ નંબર 2, કે ટ્રેન પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવવાની હતી. ધ ટ્રેન વોઝ કમિંગ ઓન પ્લેટફોર્મ નંબર 2, ટ્રેન પ્લેટફોર્મ નંબર 2 પર આવવાની હતી. ઇટ વોઝ અનાઉન્સ ધેટ ધ ટ્રેન વોઝ રનિંગ લેટ બાય 15 મિનિટ. અનાઉન્સ એટલે કે ઘોષણા કરવી. જેવી રીતે માઇકમાં આપણે બોલીને અનાઉન્સ કરીએ છીએ તેવી જ રીતે અનાઉન્સ એટલે કે ઘોષણા કરવી. કે ઇટ વોઝ અનાઉન્સ, કે ઘોષણા થઈ હતી કે ધ ટ્રેન વોઝ રનિંગ લેટ બાય 15 મિનિટ, કે જે ટ્રેન આવવાની હતી તે 15 મિનિટ લેટ હતી. ધ પ્લેટફોર્મ વર ફૂલ ઓફ પેસેન્જર. પ્લેટફોર્મ પેસેન્જરોથી ભરેલું હતું. ધેર વર મેની સ્ટોલ. ત્યાં ઘણી બધી દુકાનો હતી. સ્ટોલ્સ એટલે કે દુકાનો. સમ પેસેન્જર્સ વર એન્જોઈંગ ટી. અમુક મુસાફરો ચાની મજા માણતા હતા. એન્જોઈંગ ટી એટલે કે મજા માણવી. અમુક મુસાફરો ચાની મજા માણતા હતા. સમ વર રીડિંગ ન્યૂઝપેપર. અમુક લોકો ન્યૂઝપેપર વાંચતા હતા. સમ હોકર્સ. ફ્રેન્ડ્સ, હોકર્સ એટલે કે ફેરિયાઓ. સમ હોકર્સ આર શાઉટિંગ, અને શાઉટિંગ એટલે બૂમો પાડવી. સમ હોકર્સ વર શાઉટિંગ ટુ સેલ ધેર આઇટમ. ફ્રેન્ડ્સ, હોકર એટલે ફેરિયાઓ, શાઉટિંગ એટલે બૂમો પાડવી, સેલ એટલે કે વેચવું. કે અમુક ફેરિયાઓ પોતાના સામાન વેચવા માટે બૂમો પાડતા હતા. ફ્રેન્ડ્સ, તમે સ્ટેશન પર જોયું હશે, ઘણા બધા ફેરિયાઓ ટોપલામાં કંઈ ને કંઈ વેચતા રહે છે, તો તેના માટે એઓ બૂમો પાડે છે. તે જ અહીં જણાવ્યું છે આપણને, સમ હોકર્સ આર શાઉટિંગ ટુ સેલ ધેર આઇટમ, કે ઘણા ફેરિયાઓ પોતાની વસ્તુઓ વેચવા માટે બૂમો પાડતા હતા. મેની પોર્ટર્સ વર ઓન ધ પ્લેટફોર્મ. ફ્રેન્ડ્સ, પોર્ટર્સ એટલે મજૂરો, કાં તો આપણે અહીં પોર્ટર્સ આપ્યું છે એટલે મજૂરો લઈશું, પરંતુ આ કુલીની વાત કરી છે. મેની પોર્ટર્સ, કુલી એટલે તમે જોયું હશે કે જે સ્ટેશન પર પેસેન્જર આવે છે તેના સામાન જો વધારે હોય તો તે લોકો તેના ખભે કાં તો માથે મૂકીને એમને રિક્ષા કાં તો ટેક્સી સુધી ડ્રોપ કરે છે. તો તે પોર્ટર્સની વાત છે. મેની પોર્ટર્સ વર સીન ઓન ધ પ્લેટફોર્મ, કે ઘણા બધા મજૂરો પ્લેટફોર્મ પર જોયા. સમ પોર્ટર્સ વર કેરિંગ લગેજ. જોયું ફ્રેન્ડ્સ, સમ પોર્ટર્સ વર કેરિંગ લગેજ, કે અમુક ફેરિયાએ કે થોડા ફેરિયાઓ લગેજ એટલે કે સામાન ઉચકેલો હતો. ઇટ વોઝ અનાઉન્સ ધેટ ધ ટ્રેન વોઝ કમિંગ. હવે ફ્રેન્ડ્સ, ફરીથી અનાઉન્સ થયું. ઇટ વોઝ અનાઉન્સ ધેટ ધ ટ્રેન વોઝ કમિંગ, કે ટ્રેન આવતી હતી. એવરીબડી ગોટ રેડી, કે બધા તૈયાર હતા. ફ્રેન્ડ્સ, ગોટ એ ગેટનું ભૂતકાળનું રૂપ છે. એવરીબડી ગોટ રેડી, બધા તૈયાર હતા. ધ ટ્રેન અરાઇવ્ડ. ટ્રેન આવી પહોંચી. ફ્રેન્ડ્સ, અરાઇવ એટલે આવી પહોંચવું, અને અરાઇવ્ડ એ ભૂતકાળનું રૂપ છે. આવી પહોંચી. ધ ટ્રેન આવી પહોંચી. એન્ડ ઓલ વર રશિંગ ટાવર્ડ્સ. અને બધા, ફ્રેન્ડ્સ, રશિંગ ટાવર્ડ એટલે બધા તેની તરફ ઘસી ગયા, એટલે કે ભાગમભાગી. ઓલ વર રશિંગ ટાવર્ડ્સ, કે બધા ટ્રેન તરફ ધસી ગયા. રશિંગ એટલે ઘસી જવું. ધ રશિંગ ટાવર્ડ્સ ધ કમ્પાર્ટમેન્ટ, એ બધા કમ્પાર્ટમેન્ટની તરફ ઘસી ગયા. આઈ રિસીવ્ડ અવર ગેસ્ટ એન્ડ લેફ્ટ ધ સ્ટેશન, કે હું મારા મહેમાનોને રિસીવ કર્યા અને સ્ટેશન છોડી દીધું. લેફ્ટ એટલે કે છોડી દેવું. લેફ્ટ એટલે ડાબું પણ થાય છે ફ્રેન્ડ્સ, પરંતુ અહીં લેફ્ટ એટલે છોડી દેવુંના અર્થમાં છે, કેમ કે લેફ્ટ ધ સ્ટેશન એટલે કે સ્ટેશન છોડી દીધું. હું મારા મહેમાનોને મેળવ્યા અને સ્ટેશન છોડી દીધું. ફ્રેન્ડ્સ, ઘણું સિમ્પલ છે. આપણે ફરીથી એકવાર હું વાંચી જાઉં છું એટલે તમને વધારે ખ્યાલ આવશે.
I went to the railway station last evening. Our guests were coming by the Flying Rani. I went early to receive them. A railway station is always a busy place. There were ticket windows and an inquiry windows. There were many passengers standing in a queues to buy ticket. I bought a platform ticket. I bought a platform ticket. The train was coming on platform number 2. It was announced that the train was running late by 15 minutes. The platform were full of passengers. There were many stalls. Some passengers were enjoying tea. Some were reading newspapers. Some hawkers were shouting to sell their item. Many porters were seen on the platform. Some porters were carrying luggage. It was announced that the train was coming. Everybody got ready. The train arrived and all were rushing towards the compartment. I received our guest and left the station. તો ફ્રેન્ડ્સ આના નીચે થોડાક શબ્દો આપ્યા છે કે જે ની મદદથી તમને એસેમાં કોઈ ડિફિકલ્ટી લાગે તમે જોઈ શકો છો. જો ફ્રેન્ડ્સ, ટુ અનાઉન્સ એટલે હું તમને ઘોષણા કરવી કહી હતી, પરંતુ જાહેરાત કરવી પણ થાય છે. આપણે ક્લાસીસમાં હોઈએ તો અમુક વાર માઇકમાં પ્રિન્સિપલ અનાઉન્સ કરે છે કે આજે આવી રીતની પ્રવૃત્તિ કરવાની છે, તો તે અનાઉન્સ થઈ ગયું કહેવાય. પેસેન્જર્સ એટલે મુસાફરો, રશ એટલે ઘસી જવું, ધક્કામુક્કી કરે ને પબ્લિક બધું ભેગું થઈ જાય તેને રશ કહીએ આપણે. પોર્ટર્સ એટલે મજૂર, હોકર્સ એટલે ફેરિયાઓ, લગેજ એટલે કે સામાન, અને કમ્પાર્ટમેન્ટ એટલે કે જે આપણો જે ટ્રેનનો ડબ્બો હોય, મુસાફરનો ડબ્બો, તેને આપણે કમ્પાર્ટમેન્ટ તરીકે ઓળખીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હું તમને જે એસે કરાવ્યા છે એ બધા તમારે કરવાના છે અને તમારી એક્ઝામની ડેટ નક્કી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે જોઈશું કે આપણે કઈ રીતનું આયોજન કરીશું એના માટે. તો બધા ઘરે વાંચતા રહેવાનું છે અને ક્લાસીસ પર પણ ટેસ્ટ તમારી લેવામાં આવશે, તેનું ટાઈમ ટેબલ તમને જણાવવામાં આવશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફ્રેન્ડ્સ.